દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજનો દિવસ એટલે અમાસનો દિવસ। તો આજના દિવસે આ પ્રવચનની અંદર આપણા જીવનની અંદર ઘણી બધી વખત એક કૌટુંબિક પ્રશ્નો આવે છે, પારિવારિક પ્રશ્નો આવે છે, અને વ્યક્તિ પાસે સત્તા હોય કે આવડત હોય કે ધન હોય કે નોકરી હોય કે સારો ધંધો હોય કે વ્યવસાય હોય, પણ છતાં જો પારિવારિક પ્રશ્નો હોય તો એને કોઈ પણ પ્રકારનું સુખ આવતું નથી। તો આપણે ઘરને આપણે જો મંદિર બનાવીએ તો ખરેખર વાસ્તવની અંદર એક પ્રકારે એક શાંતિ વ્યાપે। જેમ મંદિરની અંદર જઈએ, ભગવાનના આપણે ભજન ભક્તિ કરીએ, એમના દર્શન કરીએ તો કેવી એક સુખનો અનુભવ થાય છે। તો ચાલો આ પ્રવચનની અંદર એ ઘરને મંદિર બનાવવા માટેના એ 5 જે પગથિયા છે, આ 5 પગથિયા વિશે વાત કરીએ। અને આવતીકાલે જે નવું વર્ષ છે, તો બેસતા વર્ષના દિવસે આપણે સંકલ્પ સાથે આગળ વધીએ કે ખરેખર આપણા જીવનની અંદર જે આપણું ઘર છે એને આપણે એક મંદિર બનાવવું છે। તો પ્રવચનની શરૂઆત કરીએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। પ્રવચનની શરૂઆત કરતા પૂર્વે થોડાક આપણે પ્રશ્નો દ્વારા આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે શા માટે નવા વર્ષે આપણે એક શુભ સંકલ્પો કરવા જોઈએ, અને આ શુભ સંકલ્પો જો કરવામાં આવે તો એની પરિપૂર્તિ થાય છે કે નહીં, પહેલાં એ વાત આપણે સમજવી પડે। તો આપણે ઘણી બધી વખત તો સંકલ્પો કરતા જ હોઈએ છીએ કે નવા વર્ષની અંદર હું આ કાર્ય કરીશ, હું આટલા પૈસા કમાઈશ, હું આટલા મારા વ્યવસાય ક્ષેત્રની અંદર આગળ વધીશ, કોઈક વિદ્યાર્થી હોય તો અભ્યાસ ક્ષેત્રની અંદર હું આટલું સારું પ્રદર્શન કરીશ। તો આવા બધાય તો આપણે આ સંકલ્પો લેતા હોઈએ છીએ અને આનું લૌકિક ફળો પણ પ્રાપ્ત થતા જોવા મળે છે। પરંતુ આજે આપણે એક એવા સંકલ્પની વાત કરવી છે, અને જો નવા વર્ષે એ ભગવાનને આપણે સાથે રાખીને, એ ભગવાનને પ્રાર્થના કરીને જો સંકલ્પ કરવામાં આવે તો ખરેખર આ સંકલ્પોની પૂરી પરિપૂર્તિ થાય જ છે, અને ભગવાન અને સંત સાથ પણ આપે છે। તો આ વર્ષે આપણે એવો એક સંકલ્પ કરવો છે, પરંતુ એ સંકલ્પ કરતા પૂર્વે હું તમને થોડાક પ્રશ્નો પૂછું। પ્રથમ જ પ્રશ્ન એવો છે કે તમને કરોડો રૂપિયા તમારી પાસે હોય પણ ઘરની અંદર કંકાસ હોય, ઝઘડા હોય, તો તમે તમારી જાતને એ સુખી માનશો કે દુખી માનશો? બીજો પ્રશ્ન કે તમારે ગમે તેટલું સારું ગાતા આવડે છે, તમને ગમે તેવી રીતે તમે સારી રીતે પૈસા કમાઈ શકો છો અને તમારી પાસે ધન પણ ઘણું બધું છે, પણ ઘરની અંદર તમારી પત્ની તે તમારી સાથે બોલતી નથી, તો તમે સુખી કે દુખી? આ 2 પ્રશ્ન એક તમામ પ્રકારના પ્રશ્નોનું એક સમાધાન એક આપે છે કે તમારી પાસે આવડત કે કળા કે પૈસા કે ધન હોવા છતાં પણ તમે દુઃખનો અનુભવ કરશો। શા માટે દુઃખનો અનુભવ કરશો? કારણ એક જ છે કે ઘરની અંદર અશાંતિ છે। આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવા માટે, એ આપણે કોઈ પણ ધંધાકીય ક્ષેત્રની અંદર પ્રગતિ કરવા માટે એ જરૂરી શું છે? તો પારિવારિક શાંતિ જરૂરી છે। ઘરની અંદર બધાય સભ્યો હળી મળીને રહે એ મહત્વની વાત છે। પૈસા કમાવાથી એ સુખી નથી થવાતું, પણ હા, સારી સમજણ જો પરિવારના સભ્યો વચ્ચે હશે ને તો પાછું સુખી રહી શકાય છે। એટલે જ તે વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજે આપણને ઘર સભાનું એક પ્રકારનું આદેશ આપ્યો છે કે સબ દર્દો કી એક દવા ઘર સભા। પરંતુ આજે આપણે ઘર સભા વિશે તો થોડીક વાતો કરવી છે, પણ સાથે સાથે 5 મુદ્દા જો આપણા જીવનની અંદર, 5 પગથિયા જો આપણા જીવનની અંદર જો આપણે આત્મસાત કરી નાખીએ
તો વાસ્તવમાં આપણું ઘર એક મંદિર બને. આ તકે એક કહેવાનું મને મન થાય કે જ્યારે આપણે મંદિરે જઈએ છીએ તો ત્યારે આપણને કેવા સારા સારા વિચારો આવે છે. ત્યારે તમને ઝઘડો કરવાનું મન નથી થતું. તમને ત્યારે મંદિરની અંદર શાંતિનો એક અનુભવ થાય છે. કેમ શાંતિનો અનુભવ થાય છે? કારણ કે એ મંદિર છે. મંદિરની અંદર ભગવાન છે. ત્યાં ફોટા કોઈ હીરો કે હિરોઈનના જોવા નથી મળતા, પણ ભગવાનને સંતના ફોટા જોવા મળે છે. ત્યાં દર્શન કોના થાય છે? કોઈ રાજનેતાના દર્શન નથી થતા, પણ સાક્ષાત ભગવાનના દર્શન થાય છે. ત્યાં ફિલ્મો ગીતો નથી ગવાતા, પરંતુ ત્યાં ભગવાનના કથા વાર્તા અને કીર્તન ગવાય છે. તો જો આના આધારે આપણે કહી શકીએ કે મંદિરની અંદર આપણને શાંતિનો અનુભવ થાય છે, તો એનું એક કારણ શું છે કે ત્યાં ભગવાન છે, તે મંદિર છે. તો શું આપણા ઘરને આપણે મંદિર ન બનાવી શકીએ? તો આ વર્ષે આપણે આ સંકલ્પ કરવાનો છે કે આપણા ઘરને મંદિર બનાવીએ. આપણું ઘર એ શું છે? એક પ્રકારનું જો મંદિર બની જાય ને તો બધા પ્રકારના પ્રશ્નોનું સમાધાન થઈ જાય. પરંતુ આ ઘરને મંદિર બનાવવા માટે એવા કયા 5 પગથિયા છે? જે 5 પગથિયા આપણા જીવનની અંદર જો આપણે નવા વર્ષની અંદર સંકલ્પ લઈ લઈએ તો ઘર આપણું મંદિર બની જાય. જો ઘર રહ્યું ને એ કેવળ ઇમારત કે મકાન નથી, એ કાંઈ 100 કે 150 વારનો કાંઈ જમીનનો ટુકડો નથી. એ પછી શહેરી ભાષાની અંદર એ 1500-2000 સ્ક્વેર ફૂટ એ કાર્પેટ એરિયાનો કંઈ ફ્લેટ નથી. પણ યાદ રાખજો, એ ઘર પૃથ્વી પરનો વિસામો છે. તમે ગમે તે જગ્યાએ સ્થળે ફરવા જાઓ ને, ગમે તેવી સારું તમે જોઈ શકો. અહીંથી તમે અમેરિકા ગયા કે પછી આબુધાબી ગયા, કોઈ પણ ક્ષેત્રની અંદર ગયા ને, અન્ય તમે ફરો છો, હરો છો, ખાવ છો, પીવો જ છો, કાંઈ કામ ધંધો કરતા જ નથી. તમારી પાસે પૈસા ઝાઝા છે, પરંતુ એ ફર્યા બાદ મહિના પછી તમે ઘરે આવો ને ત્યારે તમે હાશકારો થાય. તમે ઘણી બધી વખત અનુભવ્યું હશે કે આપણે નોકરીએ જતા હોઈએ તો જાવીને ત્યારે તો આપણે થોડુંક મૂડ ઓફ હોય, પણ આવતા હોય ને ત્યારે આપણું મન પ્રફુલ્લિત હોય. શા માટે? મનની અંદર વિચાર આવતો હોય કે હમણાં ઘર આવશે અને શાંતિથી ઘરે હું રહીશ. એટલે ઘર ફક્ત કાંઈ 2 અક્ષરનો એ ભલે શબ્દ છે, પણ યાદ રાખજો, આ ઘરની અંદર એ સ્નેહ છે, એક સંભાળ છે, એક સેવા છે, એક સમર્પણના મૂલ્યો સમાયેલા છે. એ તમારી માતા કે તમારી પત્ની તો જુઓ, તમારા માટે કેટલું બધું કાર્ય કરે છે. અને એક મધર એ કેટલા કાર્યો સંભાળે છે. તમે એક કમાવાનું એક કાર્ય કરો છો, પણ એ પોતે સાફ સફાઈ કામદાર છે. એ પોતે સંડાસ બાથરૂમની કચરા પોતા એ બધું એ કરે છે, કપડાં ધોવે છે. જમવાનું રસોઈયાનું કાર્ય એ કરે છે. અને પાછું રસોઈ પણ કેવી બધાયને અનુકૂળ આવે ને એવી તમારી પત્ની કે તમારી માતા બનાવે છે. આ સિવાય પણ એ તમારા કપડાં હોય કે તમારી વસ્તુઓ હોય એની બધી દેખભાળ રાખે છે અને ઘરને ચોખ્ખું રાખે છે. અને પાછું પોતાનું કાર્ય પણ કરતી જ જાય છે. તો અહીંયા જો સમર્પણ છે, અહીંયા એક સંભાળની એક ભાવના જોવા મળે છે. એટલે દરેક ગૃહસ્થ ઘરને એક સુખ શાંતિ અને આમ સમૃદ્ધભાઈ બનાવવા માટે પોતે આજીવન એક પ્રયત્ન કરતો જોવા મળે છે કે મારું ઘર સુખી બને, મારા ઘરની અંદર શાંતિ હોય, મારા ઘરની અંદર બધાય સમૃદ્ધિ આવી જાય. એટલે આપણે શું કરીએ કે હોમ રહ્યું ને હોમ સ્વીટ હોમ બને, તો એ માટે આપણે કાળી મજૂરી કરતા હોઈએ છીએ. કેટલાક માને છે ઘરની છે ને એકાદ વ્યક્તિ આમ સોસાયટીની અંદર પ્રમુખ હોય કે ગામમાં આમ સરપંચ હોય કે આમ તલાટી થયા હોય કે શહેરમાં કોઈ કોર્પોરેટર હોય અને એમાંય રાજ્યની અંદર મંત્રી હોય ને, તો પછી ગૃહસ્થાશ્રમ ધન્ય 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 બને. પણ યાદ રાખજો, એ હોમ તમારું સ્વીટ હોમ બને, પણ એ કાંઈ સત્તા મળવાથી ક્યારેય તે કોઈ પણ પ્રકારે એ સ્વીટ હોમ બનતું નથી. આપણા મનની અંદર જો ઘણી બધી વખત નકારાત્મકતા એટલી બધી હોય છે ને, કહેવાય ને કે જે સાચો અભિગમ હોવો પડે એ નથી હોતો. આપણને કેવું લાગે છે, પૈસા મારી પાસે આવી જાય, આવડત આવી જાય, પછી થોડુંક ધન આવી જાય, થોડાક જાજા મિત્રો એવા કોન્ટેક્ટમાં આવી જાય એટલે હું સુખી સુખી ને સુખી. તો
તો એમ કોઈ સત્તા કે સંપત્તિ કે ધન કે સગાવાલામાં ક્યારેય સુખ પ્રાપ્ત નથી થવાનું. આ શાસ્ત્રો આપણા કહે છે. અને ક્યારેય તે તમે એમ માનતા હશો કે સત્તા મળી ગઈ એટલે બસ જલસા જલસા ને જલસા, આપણું ઘર સ્વીટ હોમ, તો એમ પણ નથી. અમેરિકાના તે એક મહાન રાષ્ટ્ર પ્રમુખનું નામ આપણને ખ્યાલ છે, અબ્રાહમ લિંકન. હવે વિચાર કરો કે પોતે કઠિયારાનો છોકરો હતો અને બહુ ગરીબીમાં ઉછરેલો આ બાળક, પરંતુ અબ્રાહમ લિંકનનો ધ્યેય સ્પષ્ટ હતો, મારે અમેરિકાના પ્રેસિડેન્ટ બનવું જ છે. તો એને બોલો કેટલી નિષ્ફળતામાં પસાર થયો, તો પોતે 13 વાર ચૂંટણીમાં હારી જાય છે. જીવનમાં 16 વાર તો એ જે પોતે ધારેલા ક્ષેત્ર હોય ને, આ ક્ષેત્રની અંદર પોતાને નિષ્ફળતા મળે છે. આટલી બધું ફેઇલર એના જીવનની અંદર હતું, પણ છતાં જો પોતે આ અબ્રાહમ લિંકન પોતે હિંમત નથી હારતો અને હી વોઝ અ રાષ્ટ્ર પ્રેસિડેન્ટ ઓફ USA. અમેરિકાનો રાષ્ટ્ર પ્રમુખ બને છે, સત્તાધીશ બને છે. આટલી બધી ભયંકર નિષ્ફળતાઓમાં હોવા છતાં પણ પોતે હિંમત નથી હારતો, પણ છતાં પણ પોતે એકવાર છે ને અબ્રાહમ લિંકન પોતે બની ગયો પછી થોડાક વર્ષો બાદ આપઘાત કરવા માટે તૈયાર થઈ જાય છે. શા માટે આપઘાત કરવા માટે તૈયાર થઈ જાય છે? આટલી બધી સત્તા, આટલી બધી નિષ્ફળતાઓમાંથી પસાર થયેલો વ્યક્તિ અને આત્મવિશ્વાસથી પોતે આગળ વધેલો વ્યક્તિ એનામાં હશે તો જ આ બન્યો હશે ને પ્રેસિડન્ટ. કારણ એક જ હતું કે એના ગૃહસ્થ જીવનમાં એ ધન્યતાનો એને અનુભવ કેમ ન થયો? તો એના જીવનની અંદર એ કારણ એક હતું, એના ઘરના પ્રશ્નો તે. કારણ કે એની તે પોતાની પત્ની હતી, એ મેરીથી કંટાળીને પોતે આપઘાત કરવા માટે તૈયાર થઈ જાય છે. પણ આ તો સદભાગ્ય અબ્રાહમ લિંકનનું કે એનો મિત્ર એક એવો સારો હતો કે એને પછી થોડીક હિંમત આપી અને એનાથી બચાવી લે છે. તો જો તમારી પાસે સત્તા આવવાથી કે આવડત આવવાથી, સત્તાધીશ હોવાથી કોઈ પણ પ્રકારના તમે સફળ નથી, પણ ઘરના પ્રશ્નો ઘણી બધી વખત તમને હેરાન કરી મૂકે છે. કેટલાક શું માને કે મારી પાસે છે ને ઝાઝી બધી સમૃદ્ધિ હોય ને તો મારું ઘર છે ને સ્વીટ હોમ બની જાય અને સારું બની જાય ઘર. અને પાછું એવું કહે આપણે, અમુક તો ઘણા બધા એવું કહે કે 6 આંકડાનો પગાર હોવો જોઈએ એટલે સુખ ને સુખ જ મળે. પણ યાદ રાખજો, સુખ એ સમૃદ્ધિ રહે એ કોઈ પણ પ્રકારે તમારી પાસે સમૃદ્ધિ હોવાથી એ શાંતિ કે સુખ લાવી શકતી નથી, ક્યારેય નહીં. આપણે એક ઉદાહરણ જોઈએ કે સમ્રાટ પોતે નેપોલિયન બોનોપાર્ટ કહેતો કે મારી પાસે છે ને દુનિયામાં તમે કોઈ પણ સુવિધા ખરીદી શકાય ને એટલી બધી મારી પાસે સંપત્તિ છે. પણ છતાં નેપોલિયન બોનોપાર્ટ પોતાની રોજનીશની અંદર લખે છે કે આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ, કે મારી જિંદગીના મેં 6 સુખના દિવસો પણ જોયા નથી. એટલે ભલા માણા, તું આખી દુનિયાની કોઈ પણ સુવિધા, આપણે તો ગામની અંદર કોઈ મોંઘી વસ્તુ મળતી હોય ને તો એ પણ લઈ શકીએ સમર્થ નથી. તો આ તો વિશ્વની અંદર ગમે તે વસ્તુનો એ પોતે ખરીદી શકે એટલી બધી સંપત્તિ એની પાસે હોવા છતાં એને સુખના 6 દિવસો નથી જોયા. હવે સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ હોવા છતાંય તે એને જો એને પોતાનું જીવન એ ધન્ય નહોતું લાગતું. કારણ શું હતું? કારણ એક જ હતું, જે આજનો આપણો વિષય છે કે ઘરને આપણે મંદિર નહોતું બનાવ્યું, એને પરિવારનો પ્રશ્ન હતો. અને પ્રશ્ન કેવો કે એની તે પત્ની, એનું નામ જોસેફી, હવે પર પુરુષ સાથે પોતે વ્યભિચાર કરતી. અને આનો તે નેપોલિયન બોનોપાર્ટનો પુત્ર હવે મોસાળમાં જ કાયમ માટે રહે. એટલે આ પ્રશ્નોના લીધે એને સુખના 6 દિવસો નહોતા જોયા. એક મહાન ચિંતક અને એક લેખક લિયો ટોલ્સ્ટોય. હવે આ લિયો ટોલ્સ્ટોય કોણ? તો આ ગાંધીજી જેમના પુસ્તકો વાંચીને પ્રભાવિત થયેલા અને પ્રેરણા મૂર્તિ બનેલા ટોલ્સ્ટોય ગાંધીજીના. પરંતુ આ ટોલ્સ્ટોયની 82 વર્ષની ઉંમરે એણે ઘરનો ત્યાગ કરીને ભાગી ગયો. અને પાછું એને બીમાર જ્યારે લિયો ટોલ્સ્ટોય થયો ત્યારે એની પત્ની ખબર કાઢવા માટે આવે છે ને, એટલે હજી આવીને એ પૂર્વે જ તેને કહેવડાવી દીધેલું કે આને મારે એનું મોઢું જોવું નથી અને મારી કબર ઉપર પણ એ ન આવે. તો વિચાર કરો કે આટલી બધી પ્રસિદ્ધિને, મહાન પોતે ચિંતક છે, પોતે વિચારક છે, આખી દુનિયા એના પુસ્તકો, વાક્યોથી પ્રભાવિત છે,
પણ જો પોતાના ઘરને એ પોતે શાંતિ રાખી શકી નહીં. પ્રસિદ્ધિ હોવા છતાં પણ પોતે સ્વીટ હોમ બનાવવા માટે એ સમર્થ નથી. આજે લોકોના ઘરની અંદર છે ને ટીવી સેટ આવી જાય, સોફા સેટ આવી જાય, ડિનર સેટ આવી જાય, આમ બધું સેટ જ હોય, પણ ઘરના સભ્યોના તે મન અપસેટ હોય તો આજે ઘણી બધી વખત આપણને જોવા મળે છે કે આપણને સામાન્ય રીતના એ ઘરની અંદર બધી સમૃદ્ધિ હોય, આરોગ્ય બધાયના સારા હોય, બધુંય સેટ હોય, પણ જો મન અપસેટ જેના ઘરના અંદર હોય છે ત્યાં કાયમ માટે રોગ કકળાટ જ હોય છે. આજે જો યાદ રાખવું, ઘર આજે બહુ મોટા થતા જાય છે. અમેરિકાની અંદર જ તે આવેલું 100 માળનું એમ્પાયર બિલ્ડિંગ્સ, કેટલું માણસે વિચારીને બુદ્ધિએ કરીને બનાવ્યું. ઘર બધા મોટા મોટા બને, પણ છે ને આપણા જે મન રહ્યા ને એ નાના થતા જાય, અને એના જ પરિણામે આજે ઘરમાં ક્લેશ અને કંકાશ સિવાય બીજું કાંઈ બચતું નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એ આપણું હોમ સ્વીટ હોમ બને ને એ માટે ઘરમાં કાયમી સુખ શાંતિ માટે હંમેશા કહેતા કે ઘરને મંદિર બનાવો, અને તો જ જીવનની અંદર આપણે સુખ શાંતિ રહેશે ને જીવન ધન્ય બનશે. જો આજે અમાસનો દિવસ ભલે રહ્યો, પરંતુ આ પ્રવચન સાંભળીને આપણા જીવનની અંદર એક વિચાર તો આપણને આવવો જ પડે કે આ સત્પુરુષ કહે છે, અને સત્પુરુષના વચનો ક્યારેય વિફળ જતા નથી. તેઓ જે બોલે છે, જે આશીર્વાદ આપે છે, એ બધાય આશીર્વાદ ફળે છે. તો ખાસ યાદ રાખવું કે આજે આપણે સંકલ્પ કરવાનો છે કે હવે આવતીકાલે નવા વર્ષથી અમે આ 5 જે પગથિયા આ પ્રવચનની અંદર આપણે જે સાંભળવાના છે, આ 5 પગથિયા જીવનની અંદર આપણે ઉતારીએ, અને તો જ આપણું જીવન પણ ધન્ય બનશે. હવે આપણને પ્રથમ જ પ્રશ્ન થાય કે આ ઘરને મંદિર બનાવવું એટલે શું, અને આ ઘરને મંદિર બનાવવા માટે આ 5 પગથિયા કયા કયા છે? જો મહંત સ્વામી મહારાજ પણ આપણને ઘણી વખત આ પારિવારિક પ્રશ્નોનું માર્ગદર્શન તેઓ આપે છે. જો ઘરને મંદિર બનાવવું એટલે શું, તો ઘરને મંદિર જેવું એક પવિત્ર બનાવવું. કારણ કે જ્યાં પવિત્રતા હશે ને ત્યાં ભગવાન હશે, અને જ્યાં એઠવાડ હશે, કચરો હશે, તો ત્યાં ભગવાન પાછા રહેશે નહીં. એટલે ભગવાનને તો શુદ્ધિ ગમે છે. જ્યાં પવિત્ર મન હશે, પવિત્ર હૃદય હશે ને ત્યાં અવશ્ય ભગવાન રહેતા જ હશે. જેમ મંદિરમાં જો તમે ભગવાનનો વાસ હોય, અને એનાથી આપણને મંદિરમાં ગમે ત્યારે જઈએ, સવાર સાંજ બપોરે રાત્રે 12 વાગે જવાની છૂટ, તમને મંદિરની અંદર શાંતિનો જ અનુભવ થશે. તો એ જ રીતે આપણે ઘરમાં પણ એ ભગવાનનો જો વાસ હોય, જો પવિત્રતા હોય, તો એના લીધે ઘરમાં પણ શાંતિનો એક અનુભવ થાય છે. અને ઘરને મંદિર બનાવવા માટે શું કરવું જોઈએ, તો 5 પગથિયા જે આજે આપણે સમજવાના છે, એમાં પ્રથમ જે પગથિયું છે આપણે પવિત્ર દર્શન. કારણ કે ઘરને મંદિર બનાવવા માટે એક પવિત્ર દર્શનની જરૂર પડશે. હવે અત્યારે તમે જુઓ કે અત્યારના સમયની અંદર આપણે ગમે તેના ઘરે જઈએ ને ત્યારે ભગવાનના ફોટા હવે નથી રાખતા. હવે સ્વાભાવિક રીતે મંદિરની અંદર હોય ને એટલે એ પોતે શું માની લે કે કાંઈ મંદિર કાંઈ આપણે કાંઈ હોલની અંદર ને રસોડાની અંદર એમ કાંઈ ફોટા મૂકવાની કાંઈ જરૂર નથી, ખોટો શોકેશ બગાડે છે. તો આવી રીતના આપણી વિચારધારા થઈ ગઈ છે. એટલે જો આપણે બીજા બધા પાછા આપણા જે રોલ મોડલ્સ હોય એ બધા હિરોઈનના ફોટા રાખવી છે. તો જો પ્રથમ જ તે મુદ્દો પગથિયું આવશે, ઘરને મંદિર બનાવવા માટે પવિત્ર દર્શનની જરૂર પડશે. કારણ કે જે ઘર મંદિર તુલ્ય હોય ને એમાં પવિત્ર દર્શન હોય, અને જેમ મંદિરમાં ભગવાનના દર્શન થાય તો એમ ઘરમાં પણ આપણને ભગવાનનું દર્શન થાય ને, તો એ માટે ઘર મંદિર રાખવું ખૂબ જરૂરી છે. આપણે ઘણી વખત જો પિતૃઓના પણ ફોટા રાખીએ છીએ, રાખવા જોઈએ, ના નથી, પરંતુ સાથે સાથે ભગવાનના પણ રાખી શકાય. જો કેટલાકના ઘરમાં તમે જો અનેક રૂમો હોય, પણ ત્યાં ભગવાનનું એકેય જગ્યાએ સ્થાન ન હોય, અને હોય ને તો પાછું આમ સકળાશ પડે ને એવું સાવ નાનું, અને આમ કરકસર ને કંજુસાઈ કરી હોય ને ખૂણામાં ઘર મંદિર કરેલું હોય, એટલે બધું નડે બહુ નહીં. આપણે આપણી છે ને ભૌતિક વસ્તુઓ, સુવિધાઓ, જીવન ધોરણ, લાઈફસ્ટાઈલ બીજાને કેવી રીતે ગમશે, શોકેશ કઈ રીતે આવશે, એ જ મનની અંદર વિચાર કરતા હોય છે. તો આ ખરેખર સમજવા જેવું છે કે ઘરને મંદિર બનાવવા માટે પવિત્ર દર્શનની જરૂર પડશે.
અને જો ઘણી બધી વખત તો ઘણાના ઘરની અંદર તમે જુઓ દિવાલો ઉપર કેવા હોય કુદરતી દ્રશ્યો હોય, પછી નવી ગાડીઓ હોય, કાર્ટૂનના ફોટા હોય, તો આમાંથી ક્યારેય ઘરની અંદર વાતાવરણ મંગલમય ન બને. અને ઘર મંગલમય બનાવવા માટે આપણે શ્રીજી મહારાજને ગુણાતીત ગુરુ પરંપરાની સુંદર મજાની મૂર્તિઓ આપણે લગાવીએ તો અવશ્ય આપણું ઘર મંદિર બની જાય. એક હરિભક્તના ઘરે છે ને ભોજન કક્ષમાં પ્રમુખ સ્વામી મહારાજનો એક જમતો ફોટો હતો. હવે જો આ જમતો ફોટો હતો એટલો જ નહીં, નીચે એક લખાણ હતું કે ભગવાનના થાળમાં જે આવે તે પ્રેમથી જમી લેવું. અને ઘરના વડીલે આ સંતોને વાત કરી કે સ્વામી બાપાનો જ્યારથી આ ફોટો મૂક્યો ને ત્યારબાદ અમારા ઘરની અંદર ભોજન સંબંધી કાંઈ ફરિયાદો જ નથી થતી. બધી ફરિયાદો બંધ થઈ ગઈ અને બધાય પ્રેમથી બસ પ્રસાદ માનીને જ બધાય જમે છે. જો ભોજન નથી જમતા, પ્રસાદ જમે ને એવો અનુભવ થયો તો વિચાર કરો, એક ભોજન કક્ષમાં પ્રમુખ સ્વામી મહારાજનો જમતો ફોટો મૂકવાથી, એ વાક્યથી એ સતત પ્રેરણા મળે છે. તો થઈ ગયું ને ઘર એક મંદિર. તો સારા દ્રશ્યોની, એ સારી અને ખરાબ દ્રશ્યોની ખરાબ અસર મગજ ઉપર થાય જ છે અને મન બંને ઉપર સામાન્ય રીતના થાય છે. કારણ કે જો જેના જીવનની અંદર આવી રીતે ચિત્રો જેવા સારા દ્રશ્યો જોતો હોય તો એવું પોતે પ્રેરણા એમાંથી પ્રાપ્ત કરે છે અને સારા સારા વિચારો આવે છે. અને આ કોઈ પણ રીતે હવામાં વાત નથી કરેલી. અમેરિકાની તે CIRI નામની એક સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોએ આના ઉપર સંશોધન કરેલું છે. હવે માણસના મગજની અંદર હવે એક મિરર ન્યુરોન હોય છે. હવે આ વૈજ્ઞાનિકો આ મિરર ન્યુરોન કોષોની છે ને કાર્યવાહી સમજાવતા પોતે જણાવે છે કે કોઈ વ્યક્તિ આમ હથોડી વડે આમ ખીલ્લી મારે છે ને એવું દ્રશ્ય કે ચિત્ર તમે જુઓ ને તો તમારા મગજમાં એ ખીલ્લી મારતી વખતે જે ભાગ સક્રિય બનવો જોઈએ ને તો એ ભાગ દ્રશ્ય જોઈને સક્રિય બને છે અને ક્રિયા થતી પણ હોય છે. અને તેવા પાછા સંકેતો એમનામ નહીં, મગજના કોષો નહીં મળે છે અને એ મગજમાં સંગ્રહાય છે. અને એના લીધે ફાયદો શું થાય છે? ભવિષ્યમાં ખીલ્લી મારવાની ક્રિયા રહીને એ વધુ સરળતાથી થઈ શકે છે. કારણ શું છે? કારણ એક જ તે કે અગાઉથી આપણે એ કરતા હોય. હવે જો ટ્રેક્ટર તમારે શીખવું હોય, ગાડી શીખવી હોય તો તમે અગાઉથી આમ ટ્રેક્ટર ચલાવતા મગજની અંદર એવો વિચાર કરો ને અને તમે હાંકતા હોય, પછી જ્યારે ટ્રેક્ટર ચલાવવાનું થાય ને તો તમને આપોઆપી ટ્રેક્ટર ને ગેર ને એ ક્યાં છે એ બધું ખબર પડી જાય. કેમ? તમે મનની અંદર એવો વિચાર કર્યો, દ્રશ્યની એક અસર થઈ, વિઝ્યુલાઇઝેશન તમે કર્યું, ચિંતન કર્યું. અને આ વૈજ્ઞાનિક સત્યનો એક સારાંશ એટલો જ છે કે તમે જેવું દ્રશ્ય જુઓ ને એવી ક્રિયા ભવિષ્યમાં તમે સરળતાથી કરી શકો, અથવા એવી ક્રિયા કરવાની થી પ્રેરણા તમારું મગજ સરળતાથી આપે પણ દે છે. આજે સમાજમાં તમે જો હત્યા, આત્મહત્યા, બળાત્કારો, કેટલી બધી ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસે ને દિવસે વધતી જાય છે. અને પાછું એ પણ કોણ કરે છે? 50-60 વર્ષના કોઈ નહીં, વૃદ્ધ બાળકો, યુવાનો કરે છે. તો મૂળમાં શું છે? આ ખરાબ દ્રશ્યોની અસરો. કારણ કે ઇનપુટ જ ખરાબ હોય, સ્વાભાવિક રીતે કોમ્પ્યુટરની અંદર ઇનપુટ ને આઉટપુટ આવે, વચ્ચે પ્રોસેસ આવે, એમાં જેમાં CPU તમે કહો છો, જેને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહેવાય. કોમ્પ્યુટરનું મગજ એટલે CPU. તો આપણું મગજરું ને એ CPU જ ગણી શકાય. તો ઇનપુટ એટલે આપણે જે દાખલ કર્યું, હવે આપણે જેવું ઇનપુટ દાખલ કરીએ, હવે મગજ તો પ્રોસેસ કરવાનું જ છે. તમે જેવું કરો એવું તમારે Ctrl+C કરવો છે, Ctrl+V કરવો છે, Ctrl+X કરવો છે. તો એ તો તમારે નક્કી કરવાનું ને, કાપવું છે કે કોપી કરવું છે કે પેસ્ટ કરવું છે. તો અહીંયા તમે આઉટપુટ પછી એવું જ આવે, એ કંઈ સારું આવે નહીં. એક કહેવત છે ને, બીજ બોયા બબુલકા તો આમ કહા સે આય. એમ તમે વાવી હોય, બાવળનું બી વાવ્યું હોય અને પછી તમારે કેરીની અપેક્ષા હોય તો એમ કાંઈ કેરીઓ આવતી નથી. એ તો તમે જેવું વાવો એવું લણો, એના જેવી વાત. જેમ કર્મતણો સિદ્ધાંત સનાતન છે એવી જ રીતે આ બધાયમાં નિયમ લાગુ પડે. અને શ્રીજી મહારાજે તે વચનામૃત સારંગપુરના 15મા વચનામૃતની અંદર વાત કરતા કીધું કે ભક્તની રીત તો આમ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જ 5 વિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે. તો જો ભક્તની રીત કેવી છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ જે 5 વિષયો છે તો આ 5 વિષયોને ભોગવવાના તો છે, પરંતુ આ લૌકિક રીતે નહીં,
આધ્યાત્મિક રીતે આપણે ભગવાન અને સંતમાં સારું જોવો, સારું સાંભળો, સારું બોલો, સારું વિચારો, સારો સ્પર્શ કરો, આ બધાય પ્રકારની સારી ભગવાનમય ક્રિયાઓ કરવાની છે. આપણે વશમાં કરવાની છે આ પંચ વિષયોને. આપણે એમાં ફસાઈ જવાનું નથી. અને જો મહારાજનો આ મત મુજબ તે અયોગ્ય રૂપ કે આકાર જોવાને એ યાદ રાખજો, ભક્તને ક્યારેય તે શોભતા નથી. એટલે ઘરને મંદિર બનાવવા માટે ઘરમાં દિવ્ય ઘર મંદિર રાખવું જોઈએ. અને અનુકૂળ હોય ને તો યોગ્ય સ્થાનોએ પરિવારના સભ્યોએ ગમે તેવા ભગવાન કે સંતના ફોટા લગાવવા જોઈએ. કારણ કે ભગવાન અને સંતના ફોટા લગાવશો તો દર્શન થશે, અને સામે ભગવાન હોય તો સારા વિચારો જ આવે. ખરાબ વિચાર ક્યારેય ન આવે. તમારે વિચાર કરવાનો. હવે એક તમને પ્રયોગ આપું, સામાન્ય રીતે પ્રેક્ટિકલ પ્રયોગ, મંદિર સિવાયનો. ઘરની અંદર તમે જે જગ્યાએ સુવો છો અથવા તો જ્યાં તમારું સ્થાન, જ્યાં જગ્યા અમુક ખાલી છે, ત્યાં એક ભગવાનનો ફોટો મૂકવાનો અને એની સામે બેહવાનું. પછી તમને કંઈક ખરાબ વિચાર આવે તો મને કહેજો. નહીં આવે. કેમ? કારણ કે તમે ભગવાનના ફોટા આગળ બેઠા છે. એમાં ભગવાન સાક્ષાત છે. કારણ કે અષ્ટ પ્રકારે યુક્ત એમાં ભગવાન વસેલા છે, 9માં એવા સંતની અંદર. તો એ ફોટામાં પણ ભગવાન સાક્ષાત વિરાજમાન છે. જો આ પ્રતીતિ કરવાની છે, આ આપણે અનુભવવાની વાત છે, આ શ્રદ્ધાનો વિષય છે. અને છે તે જોવે જ છે. કારણ કે ભગવાન તો કેવા છે? તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી. તમે ભગવાન આગળ કાંઈ છુપાઈ શકો નહીં. એટલે ખાસ આપણા જીવનની અંદર ઘરને મંદિર બનાવવા માટે આજના દિવસે આપણે એ જ સંકલ્પ કરવાનો છે કે પવિત્ર દર્શન થાય ને એવી રીતે અમારા ઘરને અમે ડેકોરેટ કરીશું, ડેકોરેશન કરીશું. ત્યાં આપણે ગુણાતીત ગુરુ પરંપરા અથવા તો શ્રીજી મહારાજના ફોટા આપણે લગાવી શકીએ. અને જ્યાં આવા પવિત્ર દર્શન થતા હોય તો સમજી લેવાનું એ ઘર રહ્યું એ ઘર નથી, પણ ઘર મંદિર તુલ્ય બની ગયું છે. બીજું પગથિયું ઘરને મંદિર બનાવવા માટેનું છે પવિત્ર શ્રવણ. હવે આપણે પવિત્ર દર્શન તો કર્યા, પણ જેમ મંદિરની અંદર આપણે જઈએ તો જો ભગવાનના ભજન, કીર્તન ને કથા શ્રવણ થાય છે, એટલે એમ આપણે ઘરમાંય તે પણ ભગવત ભજન ને કીર્તન ને કથા શ્રવણ થવું ખૂબ જરૂરી છે. અને તો ઘર મંદિર જેવું પવિત્ર બનશે. અને આપણે જો મંદિરમાં તે અપશબ્દો કે અસભ્ય ક્યારેય આપણે એવી વાણી ઉચ્ચારી બોલ્યા ન બોલ્યા, ત્યાં આપણે કેવો વાણી વિવેક રાખીએ છીએ, બસ તેવી જ રીતે આપણે ઘરમાં પણ આપણે વાણી વિવેક રાખવાનો છે. જો યોગીજી મહારાજ તો કહેતા કે વાણી રહીને એ દૂધની પેઠે વાપરવી. પાછા શાસ્ત્રીજી મહારાજ કહેતા કે વાણી રહીને એ પોતે આપણે ઘીની જેમ વાપરવી જોઈએ. પ્રમુખશાહી મહારાજ કહેતા કે વાણી આપણે છે ને વિચારીને વાપરવી જોઈએ. અને વર્તમાન કાળે મહંતશાહી મહારાજ એક સ્ટેપ આગળ કે વાણી છે ને સમજી વિચારીને વાપરવી જોઈએ, એટલે સમજીને. તો જો આવી રીતે આપણી ગુણાતીત ગુરુ પરંપરાની રીત છે. અને શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા તેના સર્યા કાજ. તો જેને શબ્દો વિચારે, એટલે કે વાણી આપણે વાપરતા પહેલા વિચાર કરવાનો છે કે હું શું બોલું છું. તો આ બધુંય ધ્યાન રાખીશું ને ત્યારે આપણું ઘર મંદિર બનશે. જો નિંદાની વાતો કે ક્યારેય તે ખટપટ કે ખૂથલી કરવાની જ નહીં. કારણ કે આ કૂથલી અને ખટપટ ને આ મંથરા વેળા કરવાથી ઘણી બધી વખત આપણા ઘરની અંદર એવા પ્રશ્નો આવે છે કે જે પ્રશ્નોથી ઘર છૂટું પણ પડે છે. મંદિરમાં આપણે જેમ જો પરસ્પરની વાતચીતમાં કેવી વાતો કરવી છે, ભગવાનની સત્સંગની વાતો કરીએ છીએ કે આપણે મહંતશાહીમાં જ અત્યારે જો ગોંડલની અંદર વિરાજમાન છે એવી જ વાતો કરીએ છીએ ને. મંદિરની અંદર બીજી તો કાંઈ આપણે ગ્રામ્ય વાર્તા કરતા નથી. તો એમ આપણા ઘરની અંદર એ ગ્રામ્ય વાર્તા ગામ ગપાટા એ ન થતા હોય ને, તો એમ ઘરમાં પણ મંદિરની અંદર જેમ નથી થતા, તો એમ પરસ્પર આપણે સત્સંગ સંબંધી વાતો કરતા હોય તો યાદ રાખજો ઘરને મંદિર બનાવ્યું કહેવાશે. એટલે જ ભક્ત કવિઓ ગાય છે, જા ઘેર હરી કથા કીર્તન નહીં, સંત નહીં મિજબાના. જા ઘેર હરી કથા કીર્તન નહીં, સંત નહીં મિજબાના. તાજ ઘેર જમડા ડેરા દેવે, સાંજ પડે શમશાના. તા ઘેર જમડા ડેરા દેવે, સાંજ પડે શમશાના. એટલે કે જે ઘરમાં ભગવાનની કથા કે કીર્તન થતા નથી ને
એ સત્સંગ નથી, એ ઘરમાં જમપુરી જેવું કે સ્મશાન જેવું વાતાવરણ રહેશે. અને કારણ શું છે? કારણ કે સારા શબ્દોનું એક શ્રવણ રહ્યું ને એ વ્યક્તિને સારો બનાવે છે. અને જો શબ્દથી આ જીવ બળિયાને પામે છે. એટલે જ તે જો પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જ્યારે કથા વાર્તા થતી હોય ને તો કથા વાર્તાની અંદર અવશ્ય પહોંચી જાય. કેમ? શબ્દોની અસર છે, શ્રવણ. એટલે જ આપણને યોગીજી મહારાજે આ બાળ મંડળો કયો, યુવક મંડળો કયો, શિશુ મંડળો કહો કે આ પરાસભા કે રવિ સભા, આ એમનામાં આયોજન નથી કરેલું. આ શિબિરોનું જે આ ગોષ્ઠીનું આયોજન થાય છે, આ બધામાં કથા શ્રવણ એ જ મુખ્ય છે. અને કથા શ્રવણથી જ વ્યક્તિને એ વિવેક આવે છે, સાચી સારી બુદ્ધિ આવે છે, અને સાચું જ્ઞાન આવે છે. અને જો ખરાબ શબ્દોનું શ્રવણ થયું ને વ્યક્તિને ખરાબ બનાવે છે. એટલે આપણે જીવનની અંદર ક્યારેય તે એવું આપણે સાંભળવું ન જોઈએ કે જેથી આપણા જીવનની અંદર આપણને ખોટ લાગે. વચનામૃત ગરડા પ્રથમનું 18મું તમે વાંચો તો શ્રીજી મહારાજે એમાં કહે છે કે જેવો શબ્દે સાંભળે ને એવા જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે. એટલે શબ્દ રહ્યા ને બહુ બળિયા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે કે જેવો શબ્દ સાંભળે તેવો જીવ થઈ જાય છે. તો જો આપણે આ જીવ શિવ 84 લાખ યોનિની અંદર આ એક જીવ છે, જે આમ તો પ્રથમ નંબરે આવે છે, મનુષ્યને ગણવામાં આવે છે. દુર્લભો માનુષો દેવો ભાગવતની અંદર પણ લખ્યું છે, અને વાત પણ સાચી જ છે. તો હવે આપણે શબ્દ જેટલા સારા સાંભળશું તો એટલો આપણો જીવ કેવો થશે? બળવાન થશે. બળવાન થાય એટલે શું? જીવ સારું જ કાર્ય કરવાનું છે. આફ્રિકામાં તે એક પ્રદેશમાં હવે અંગ્રેજોની છે ને સત્તા હતી. એટલે ત્યાંની એક શાળામાં છે ને એક વિદ્યાર્થીઓનું અંગ્રેજીનું પરિણામ બહુ નબળું આવ્યું. અને નબળું એટલે કેવું? બધાને ઓછા જ માર્ક, કોઈને સારા માર્ક્સ જ નહીં. હવે ક્લાસની અંદર 50 વિદ્યાર્થી હોય તો 2-5 વિદ્યાર્થીઓને કંઈક 80-90% આવવા પડે ને, પણ એને તે 35-40% જ માર્ક્સ આવ્યા, અમુકને 20-20% જ માર્ક્સ. એટલે વર્ષો સુધી આવી રીતે પદ ચાલુ શરૂ થયું. અને એ સ્કૂલની અંદર એવી ને એવી રીતે અંગ્રેજીનું પરિણામ આવે. એટલે કેટલાક બધા મનોવૈજ્ઞાનિકોને બધાને રસ પડ્યો, અને પછી શાળાની અંદર સંશોધન કર્યું, અને ખબર પડી કે ત્યાંના જે અંગ્રેજીના એક શિક્ષક હતા ને, એ આ શાળાની અંદર વર્ષોથી એ અંગ્રેજી વિષય ભણાવતા. પણ જ્યાં એ વર્ગની શરૂઆતમાં પોતે વાત કરતા બધા બાળકોને કે હવે આપણે છે ને આપણા દુશ્મનોની ભાષા શીખીએ. હવે વિચાર કરો, પોતે અંગ્રેજીના શિક્ષક છે, એને એના વિષયનું તો મહત્વ ખબર હોવી પડે ને, પણ એને જ મહત્વ કેવું હતું? નકારાત્મકતા હતું કે હવે આપણા જે દુશ્મનો એની ભાષા શીખીએ, એટલે અંગ્રેજોની. તો આવી રીતે થયું ને, તો આવડા જો શબ્દો દીધા તો સીધી અસર કોના ઉપર થઈ? એ વિદ્યાર્થીઓ ઉપર, ભણતર ઉપર પડી. અને બીજી તરફ તમે જુઓ કે સારી વાતોથી પાછી સારી અસર પણ થાય છે. ભારતના તે એક પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની એક પ્રસંગ જોઈએ, જ્યાંથી આપણને ખ્યાલ આવે. હવે પોતે મિસાઇલ મેન તરીકે તો ઓળખાય છે. ભારત દેશ નહીં, વિશ્વના બધાય દેશો જે છે ને, એ બધાય દેશોના લોકો આ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને ઓળખે છે. કારણ કે પોતે સારું એવું સંશોધન કરેલું છે. તો આ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, હવે એમનું બાળપણ ગરીબીમાં વ્યતીત થયેલું, પણ એમના જીવનની અંદર એમને સતત બીજાને મદદ કરવાની ભાવના હતી. હવે પોતે જો મુસ્લિમ હતા, પણ છતાં એ દરેક ધર્મ પ્રત્યે પોતે આદરભાવ રાખતા. અને એમાંય તે દરેક ધર્મની સારી જે બાબતોની પોતે અપનાવે, અને વિદ્યાર્થીઓને, યુવાનોને, કોલેજિયનને પાછા જણાવે તે, અને એના નિયમ પણ એવા આપે. હવે પોતે એક મુસ્લિમ હોવા છતાં પણ એ પ્રમુખ સ્વામી મહારાજને પોતાના આધ્યાત્મિક ગુરુ કર્યા હતા. અને પાછું કહેતા અલ્ટિમેટ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ. તો આવું જીવન, એ જીવવાના સંસ્કારો એ ક્યાંથી આવ્યા? તો એમના બાળપણમાંથી એમને મળ્યા હતા. ઘણી વખત તેઓ વાત કરતા, એકવાર એમને જણાવેલું કે મારા પિતા છે ને મુસ્લિમ મૌલવી હતા, પણ છતાં અમારા ઘરે દરરોજ એક ખ્રિસ્તી પાદરી, હિન્દુ સંત એ આવે, અને ત્રણેય તે મારા પપ્પા, એ ખ્રિસ્તી પાદરી અને ઓલા સંત ત્રણેય આવીને ગોષ્ઠી કરે, વાતો કરે. અને એ એવા વિચાર સાથે એવી ગોષ્ઠી કરે કે આપણા ગામની અંદર કઈ રીતે બધાય લોકો સુખી થાય. તો એ માટે શાંતિન સુલેની વાતો બધા કરે, એ બાબતે ચર્ચા કરે દરરોજ. હું નાનપણથી જ ઘરમાં તેઓની ચર્ચા સાંભળતો. એ વખતે મને કંઈ સમજાતું નહોતું, પણ એ ચર્ચાઓ મારા જીવન ઘડતરનો એક પાયો નાખ્યો.
અને જે એક મારી આધ્યાત્મિક જે યાત્રા રહી ને એ શરૂઆત એના દ્વારા જ થઈ છે. જો ઘરમાં થતી ચર્ચાઓ હોય, ઘરમાં થતું શ્રવણ હોય, એ સંતાનોના સંસ્કાર ઘડતર અને જીવન ઘડતરમાં એક ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે આપણે એ પવિત્ર શ્રવણ કરવું ખૂબ જરૂરી છે. જો ખરાબ કાર્યો કરવાથી ખરાબ ફળ મળતા હોય તો સારા કાર્યો કરવાથી સારા ફળ મળે જ તે. આ સનાતન સિદ્ધાંત છે. અને સત્યમેવ જયતે, સત્યનો વિજય થાય છે. શ્રીમદ ભાગવતની અંદર પણ એ ભાગવત મહાત્મ્યની અંદર કહેલું છે, કથા ભાગવતસ્યાપી નિત્યમ ભવતી યદ ગૃહે તદગૃહમ તીર્થરૂપમ હિ વસતામ પાપનાશનમ. એટલે કે જે ઘરમાં નિત્ય ભગવાન અને ભગવાનના એ ભક્તોની જો કથા વાર્તા થતી હોય તો એ ઘર એક તીર્થરૂપ બની જાય અને એનાથી ઘરમાં વસતા સૌના એ પાપોનો પણ નાશ થઈ જાય છે. તો વિચાર કરો, ભાગવત તો આપણને એ જ્યાં સુધી કહે છે તમારા પાપોનો પણ તમારે વિનાશ કરવો હોય તો પવિત્ર શ્રવણ કરો. જો આ બધાય શબ્દો, આ બધાય વાક્યો એક ખરેખર આપણને એક નવી દિશા આપે છે. માણસના જીવનની અંદર સાચી દિશા હોવી ખૂબ જરૂરી છે. તમારે એક સ્થળેથી બીજા સ્થળે જવું છે, તમને જો સાચી કોઈક માર્ગદર્શન આપી દે, નકશો આપી દે અને રસ્તો ચીંધી પણ દે ને તો તમે સમયસર પહોંચી જાઓ. પરંતુ જો એ તમને ઊંધો રસ્તો આપે તો એ તમારા પોતાના જે મંજિલ સુધી તમે પહોંચી ન શકો. તો એમ જીવનમાં તે સાચી દિશાનું ખૂબ મહત્વ છે. એમ સાચી દિશા રહીને એ આ છે. ઘરને મંદિર બનાવવા માટેની સાચી દિશા પવિત્ર શ્રવણ છે. આ 5 પગથિયાઓ છે જે આપણને ગુણાતીત સત્પુરુષે આપ્યા છે, ભગવાને કીધેલું છે. અને આ શાસ્ત્રોક્ત વાતો છે. અને ભગવાનની કથાનો શબ્દોની અંતકરણ શુદ્ધ કરે છે અને જે મલિન વિચારો એ પણ શાંત કરે જ છે. અને અન્યના સ્વભાવ હોય એ સહન કરવાનું બળ આપણને અહીંથી જ પ્રાપ્ત થવાનું છે. એટલે પોતાના સ્વભાવો સુધરવાની દરેકને જો ઈચ્છા હોય છે, પણ પ્રેરણા ક્યાંથી મળશે? તો તમે પવિત્ર શ્રવણ કરશો તો અવશ્ય પ્રેરણા ત્યાંથી આપણને પ્રાપ્ત થશે જ તે. તો આમ ઘરમાં આપણે જે કંઈ પણ બોલીએ કે જે કંઈ પણ સાંભળીએ આ બધું કેવું હોવું જોઈએ? ગ્રામ્ય વાર્તા નહીં, ગામ ગપાટા નહીં, બીજા ત્રીજાની ખટપટની વાતો નહીં, પણ સત્સંગમય વાતો જ હોવી જોઈએ. અને એનાથી જ ઘર મંદિર બનશે. હવે તો જો આપણને કેટલી સગવડતાઓ આપણને આપવામાં આવેલી છે. એ યુટ્યુબ ચેનલ્સ હોય કે એપ્લિકેશન્સ હોય, દરેકની અંદર પ્રવચનો, કથા, કીર્તનો બધું હોય છે. અને પાછું સદગુરુ સંતોના પ્રવચનો આપણને સાંભળવા મળે ને વિદ્વાન સંતોના મુખેથી એ આપણા પ્રશ્નોનું સમાધાન એ આપણને કહે છે ઘર બેઠા. પરંતુ જો ગેજેટ્સ આપણા હાથની અંદર છે ને એનો ઉપયોગ આપણે સારી રીતે કરીએ, વિવેકપૂર્ણ કરીએ તો આશીર્વાદ છે. અને જો વિવેક ચૂકી જઈએ તો પાછા પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આ અભિશાપ છે. એટલે વિવેકથી એટલે શું? પ્રવચનો, કથા, શ્રવણનો આપણે ઉપયોગ એમાં કરવો જોઈએ. હવે એક હરિભક્તના ઘરે છે ને સંતોએ પધરામણી કરી, એટલે એ ભક્તે વાત કરી. હવે પોતાની વ્યથા હતી ને આ વ્યથા સંતોને કહે છે કે સ્વામી, આ જ્યારથી મારા સંતાનનો જન્મ થયો છે ને ત્યારથી અમે પતિ પત્નીએ નક્કી કર્યું છે કે જો બાળકોને સંસ્કારી બનાવવા હોય ને તો ટીવી બંધ કરવું પડશે. અને પહેલાં અમે ટીવી સિરિયલ અને મૂવી ખૂબ જોતા હતા. જો આ જે બે હરિભક્ત હતા, હરિભક્ત એને અંતરદ્રષ્ટિ થઈ અને કીધું કે પહેલાં અમે બંધ કરી નાખીએ, કારણ કે પહેલાં બહુ અમે જોતા, તમને આ ફિલ્મ ગીતોનો એનો બહુ શોખ હતો. પણ આ છેલ્લા કેટલાય વર્ષોથી અમે છે ને ટીવી સિરિયલ ને મૂવી ને ફિલ્મ ગીત આ બધું જોયા સાંભળ્યા જ નથી. અમે બસ નિયમિત સત્સંગ કરીએ છીએ અને પરિણામે અમારા બાળકો પણ સંસ્કારી છે. તો જો યાદ રાખવું, એ પોતાની મનોવ્યથા નહોતા કહેતા સંતોને, પણ પોતાને જે ફાયદો થયો આ પવિત્ર શ્રવણથી તે કહેતા હતા. તો એમ આપણે પણ આપણા જીવનની અંદર અને ઘરની અંદર એ પવિત્ર શ્રવણ હોય ને તો ઘર મંદિર તુલ્ય બને જ છે. એક ત્રીજું પગથિયું છે ઘરને મંદિર બનાવવા માટેનું, અને એ છે પવિત્ર વાંચન. વાંચન પણ ખૂબ અગત્યનું છે. જીવનની અંદર જ્યારે પ્રશ્નો આવે એ વિપરીત પરિસ્થિતિનું સમાધાન એ આપણા દ્વારા, બીજા દ્વારા નથી થતું,
પણ જો તમે જ્યારે વાંચ્યું હશે પુસ્તકોની અંદર, ગ્રંથોની અંદર, તો ખરેખર એ તમને વાંચન યાદ આવવાનું છે. કારણ કે પુસ્તકો એ સાચા આપણા મિત્રો છે. અને વિજ્ઞાને ભલે આપણને એ 4 કલાકનું કામ 4 મિનિટમાં કરતા શીખવી દીધું, પણ હવે 3 કલાક ને 56 મિનિટ શું કરવું, તો એ નથી શીખવું પાછું. એટલે બાકીનો સમયની અંદર એ આપણે શું કરવું? કારણ કે જો ગુજરાતીની અંદર એક કહેવત છે, નવરું મન નખોદ વાળે. એ પછી છાપા હોય, મેગેઝિન હોય, નવલકથાઓ હોય, પછી અત્યારે તો લેટેસ્ટ ટ્રેન્ડની અંદર આપણે તો વેબ સિરીઝો કયો, એટલે મોબાઈલ. આ મોબાઈલની અંદર આપણે રીલ્સ હોય, સ્ટેટસ હોય, કે બધા મેસેજના રિપ્લે. હવે ખબર જ છે આપણને સવારમાં હું ફૂલડા આવવાના છે, એ કોપી પેસ્ટ તો આમથી આમ ઘૂમ્યું હોય, 1-2 એડિટ કરી નાખ્યો હોય, ફૂલડા ઉમેર્યા હોય, તો એમાં આપણો સમય બગાડ થાય છે. વાસ્તવમાં બીજાનું જોવાથી આપણામાં કોઈ પણ પ્રકારે પરિવર્તન નહીં આવે, પણ આપણે જ્યારે આપણું જોશું ને ત્યારે પરિવર્તન આવવાનું છે. તો પણ સમયનો આપણે બચાવ કરવો પડશે. લોકો શું માને કે મારી પાસે સારી અને મોંઘી વસ્તુ ઘરમાં હું ભેગી કરી નાખું ને એટલે સુખી થાવ. પણ ખરેખર સુખી થવા હોય ને તો ઘરને એક મંદિર બનાવવાનું હોય ને તો પવિત્ર વાંચન અવશ્ય કરવું જોઈએ. અને સદવાંચનથી જ તે સદગુણો ખીલે છે અને અસદવાંચનથી દુર્ગુણો પણ વધે છે. તો ખાસ આપણા જીવનની અંદર આ ધ્યાનમાં રાખવું છે. વિનોબા ભાવે ભૂદાન ચળવળના પોતે પ્રણેતા, તો એમનો જ્યારે જન્મદિન હતો, એમના દાદા હતા, એક મીઠાઈ જેવા બોક્સની અંદર પુસ્તક લઈને આવે છે. હવે પેકિંગ હતું, ખબર નહોતી કે અંદર પુસ્તક છે, એમને મીઠાઈ લાગી. એટલે કીધું, અને એના દાદા એને ભેટમાં આપ્યું કે લે આ દુનિયાની સારામાં સારી મીઠાઈ. હવે આ વિનોબા ભાવે તાત્કાલિક રીતે ખોલ્યું, પોતે બાળક, જો ત્યાંથી એમને પ્રેરણા પ્રાપ્ત થયેલી. અને આમ જોયું તો એમાં મીઠાઈ નહોતી, પુસ્તક હતું. એટલે માતા પાસે જાય છે, ફરિયાદ કરતા જાય છે કે આ દાદાએ મને એમ કીધું કે મીઠાઈ છે સારામાં સારી, અને આમાં મીઠાઈ નહોતી, તો આમાં તો પુસ્તક છે. ત્યારે એની માતાએ એને સમજાવ્યું કે બટા, એ તારા દાદાએ જે તને આ મીઠાઈ આપી છે ને એ સારામાં સારી જ છે, અને આ પુસ્તક રહે ને એ જ સાચી મીઠાઈ છે અને સર્વશ્રેષ્ઠ છે, એટલે આનું તું વાંચન કરજે. અને ત્યારથી વિનોબા ભાવેને પુસ્તકો વાંચવાનો શોખ થયો. ભગતસિંહ તે ચંદ્રશેખર આઝાદ, આ બધાના જીવનની અંદર આવી ક્રાંતિકારી ભાવના આવી હોય ને તો આ પુસ્તકો વાંચવાથી આવેલી છે. અને મહંત સ્વામી મહારાજને પણ એ નવરાશના ટાઈમની અંદર એમને શું કરવું ગમે, એકવાર એવો પ્રશ્ન પૂછ્યો, ત્યારે મહંત સ્વામી મહારાજે શું કીધું? વાંચન. તો જો આપણા જીવનની અંદર આપણે નવરા હોઈએ તો વાંચન અવશ્ય કરવું જોઈએ. અને જો પવિત્ર વાંચન કરવાથી ફાયદા થતા જોવા મળે છે. બાકી તમે પવિત્ર વાંચન ન કરો તો શું થાય? તો હિટલર હતો, એડોલ્ફ પોતે હિટલર, એને માઇન કામ્ફ નામના એક પુસ્તક લખેલું, અને આ પુસ્તક તો લાખો લોકોના જીવ લીધેલા હતા. પણ સામે પક્ષે તમે શ્રીમદ ભગવદ્ ગીતા જુઓ તો એના કોઈકે વાંચ્યું છે તો એના જીવનની અંદર કંઈક નવું કરવાની ઉજ્જવળ પણ પોતે થયા છે પોતાના ક્ષેત્રની અંદર. અને તમે જો વચનામૃત સ્વામીની વાતો હોય, જીવન ચરિત્ર હોય, આપણું પ્રકાશ હોય, બાળ પ્રકાશ તમે કયો, સત્સંગ શિક્ષણ પરીક્ષાના પુસ્તકો કયો, તો આપણામાં રહેલા દુર્ગુણોનો બધોય નાશ કરે છે અને એક સાચી સમજણ આપે છે. જો નવા વર્ષે આ સંકલ્પ એક કરવાથી આપણા દરેક પ્રશ્નનું સમાધાન થશે, આ પુસ્તકો વાંચન કરવાથી, સદવાંચન કરવાથી. પરંતુ ઘરને આપણે મંદિર બનાવવું છે, સુખ શાંતિ આપણે જોઈએ છે, તો જરૂરી છે પવિત્ર વાંચન. સુરતના તે એક શાંતિભાઈને છે ને પૂર્વ એમના પત્ની સાથે ખૂબ ઝઘડો થયો, ત્યાં સુધી બંને આમ પરસ્પર છે ને મારામારી ઉપર ઉતરી આવતા. હવે નજીવી બાબત હતી, પણ બે શું કીધું કે હવે છૂટાછેડા લઈ લેવાશે, આપણે સાથે રહેવું જ નથી. ઘણી વખત તો 2-2 દિવસ સુધી ઘરમાં રસોઈ ન બને. હવે શાંતિભાઈને 2015માં હવે સત્સંગનો એમને યોગ થયો અને સત્સંગ કરવાથી એમને ખ્યાલ આવ્યો કે આ ઝઘડાના મૂળમાં છે ને સહન શક્તિનો અભાવ છે. એટલે સત્સંગ સભામાં ગુણાતીત સત્પુરુષે કેટલું સહન કર્યું એના બધા પ્રસંગો એમને સાંભળ્યા. અને પછી તો યોગી ચરિતમ પુસ્તકના વાંચનથી એમને ખૂબ એમાં પ્રેરણા પ્રાપ્ત થઈ કે આપણા ગુરુઓ જો આટલું બધું સહન કરતા હોય તો મારી સાથે બને છે તો એ તો ખૂબ સામાન્ય બાબતો છે, તો એટલું તો મારે ચલાવી લેવું જોઈએ. કારણ કે મારા ગુરુ જો ચલાવી લેતા હોય, પોતે અક્ષર બ્રહ્મ હોવા છતાં
પોતે સત્પુરુષ છે છતાં પણ સહન કરે છે, તો હું તો સાવ સામાન્ય માણસ છું, તો મારે તો સહન કરવું જ જોઈએ ને. તો આવા જો પવિત્ર વાંચનથી એમને સમજાઈ ગયું કે વાંક તો મારો જ છે, મારા પત્ની તો બરાબર જ છે. જો આ સમજાવવું ખૂબ અઘરું છે. બોલી નાખીએ પણ મનની અંદર આ અનુભવવું કે મારો જ વાંક છે, મારી જ ભૂલ છે, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, આ બોલાતું નથી. વર્ષોના વર્ષો વહી જાય છે, 30-40 વર્ષથી કોઈને આપણે બોલાવતા નથી. આના લીધે ખાલી એક માફી માગીએ ને બધું પૂરું થઈ જાય, પણ નથી માગી શકતા. આપણો અહમ આડો આવે છે, અહંકાર આડો આવે છે, ઈગો આડો આવે છે, ત્યાં જ આ પ્રશ્ન થાય છે. તો જો આવી સમજણ એમને પ્રાપ્ત થઈ તો આ સમજણથી પત્ની સાથેનું આખું વર્તન બદલાઈ ગયું. ઝઘડા જે થતા હતા ને એ મટી ગયા, અને ઘરના તે તમામ સભ્યો હતા એ સત્સંગમાં પોતે જોડાઈ પણ ગયા, અને ઘરનું વાતાવરણ પાછું કેવું થઈ ગયું? ભક્તિમય બની ગયું, અને ઘર એક મંદિર બની ગયું. તો જો પવિત્ર વાંચનથી એક એમાંથી આપણને પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે, મોટિવેશન પ્રાપ્ત થાય છે કે જેથી આપણે સારું કરી શકીએ. ચોથું એક પગથિયું છે ઘરને મંદિર બનાવવા માટેનું, એ પવિત્ર એ વર્તન. શ્રીજી મહારાજથી લઈને ગુણાતીત ગુરુ પરંપરાએ એ દરેક સંતો ભક્તોને એ જ શીખવાડેલું છે કે વર્તન વાતો કરશે. તમને સારું બોલતા નથી આવડતું, સારું પ્રવચન કરતા નથી આવડતું, ચાલશે, પણ તમારું વર્તન એવી અણશુદ્ધ રાખજો કે જેથી તમારાથી એ પોતે શીખે, કંઈક પ્રેરણા પ્રાપ્ત કરે. તો આપણે ઘરને મંદિર બનાવવા માટે પવિત્ર વર્તનની જરૂર પડશે. જો મંદિરમાં જેમ વિવિધ રીતે આપણે ભગવાનની તમે જો ભક્તિ કરીએ, પૂજા કરીએ, સૌ પવિત્ર થઈને પછી આરતી થાળ ને પૂજન કરીએ, તો એવી જ રીતે ઘરમાં પણ બધા આરતી થાળ ને પૂજા કરે તો ખરેખર એ ઘર એક મંદિર બની ગયું. મંદિરમાં જો આપણે બધા હળી મળીને કેટલા પ્રેમથી એકબીજા સાથે વર્તીએ છીએ, તો એમ ઘરમાં પણ આપણે સંપનું વાતાવરણ રહે, તો કોઈ ઝઘડો ન થાય, ઊંચા અવાજે ન બોલીએ, કોઈ સાથે આંટી ન પડે, તો અવશ્ય આપણું ઘર એક મંદિર બને છે. જો મહંત સ્વામી મહારાજને તો સંપ અતિશય પ્રિય છે, એટલે પવિત્ર વર્તન એ સામાન્ય રીતે આપણી ભક્તિ અને સંપ રહે ને એવું આપણું વર્તન, જેને આપણે પવિત્ર વર્તન કહી શકીએ. અને ઘરના તમામ સભ્યો આવું પવિત્ર વર્તન રાખે એ ખૂબ જરૂરી છે. પરંતુ આનું શરૂઆત એ મોટાઓથી થવી જોઈએ, કારણ કે તેઓનું વર્તન જોઈને છે ને એ પરિવારના બધાય તે એ પોતે શીખશે, એમ વર્તવાની પ્રેરણા પણ પ્રાપ્ત થશે. એક બાળ ઘડતરના તે નિષ્ણાંત ગીજુભાઈ બધેકા, જેની આપણે ઘણી બધી વાર્તાઓ અને એમના પાઠો અને કાવ્યો આપણે સાંભળતા હોઈએ છીએ, અને ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર પણ આવે જ છે 12મા ધોરણ સુધી. તો એમને એક પતિ પત્ની પોતાના બાળકોની છે ને ફરિયાદ લઈને પહોંચ્યા. એટલે તેઓ કહેવા લાગ્યા કે આ છોકરાઓથી તો અમે તંગ આવી ગયા છીએ. એટલે ગીજુભાઈએ બધી વાતો આ માતા પિતાની બધી સાંભળી એના પુત્ર પ્રત્યેની. એટલે ગીજુભાઈએ પ્રશ્ન પૂછ્યો, કેમ આ તંગ આવવાનું કારણ શું એ એટલું બધું મોટું છે કે તમે એનાથી ત્રાસી ગયા? એટલે ઓલા મેં તો એને જે કીધું કે શું કરીએ સાહેબ, છોકરો એટલો નફ્ફટ થઈ ગયો છે ને કે મારું કે એની મમ્મીનું કાંઈ માનતો જ નથી. અને જે પોતાનો આક્રોશ હતો ને એ ગીજુભાઈ બધેકાને બધું ઠેલવા લાગે છે. અને ગીજુભાઈ પતિ પત્નીને કહ્યું કે તમે શાંત થાવ, પહેલાં તમે મને કહો કે તમે પતિ પત્ની એકબીજાનું કયું માનો છો? એટલે પતિએ શું કીધું, હું માનું છું પણ આ નથી માનતી મારું. તો સામે પત્નીએ કીધું ગીજુભાઈ બધેકાને, ના ના હું માનું છું પણ આ નથી માનતા. અને થોડી વારની અંદર તો એ બંને જે દંપતી હતા ને એ પોતે ઝઘડવા લાગે છે ગીજુભાઈ બધેકાન સામે. અને ગીજુભાઈએ તેમને ઠારતા કીધું કે બીજી કોઈ સલાહ માર તમને કંઈ આપવાની થતી નથી, બાળકને તમે શું કામ દોષ આપો છો? બાળક જેવું જોશે ને એવું કરશે. એટલે તમે જેવું બાળકમાં જોવો ઈચ્છો છો ને એવું પ્રથમ પોતાના જીવનમાં લાવો. અને આપણા વર્તનથી સીધી અસર બાળકો ઉપર થતી હોય છે, યાદ રાખવું. કારણ કે આપણને એવું લાગે છે કે આપણે આ ગમે એમ બોલી નાખીએ છીએ અને અપમાન કરી નાખીએ છીએ આપણી પત્નીનું, ભાઈનું, બહેનનું. તો એમ એ બોલ કરવાથી, વર્તન કરવાથી બીજા શીખે છે. અને જો બાળકો તો જેવું જોશે ને એવું શીખશે, એટલે જ એને આપણે બાળક કીધો છે. એટલે સારા સંસ્કારો આપણે અત્યારથી આપવા જોઈએ, તો ઘરને આપણે મંદિર બનાવી શકીશું. જો તમે મંદિરની અંદર જાઓ, બધા દંડવટ કરશે, પંચાંગ પ્રણામ કરશે, પ્રદક્ષિણા ફરશે, આ બધું સારું વર્તન થાય છે.
આ સારું વર્તન થવાથી આ એક મંદિરની અંદર આપણને શાંતિનો અનુભવ થાય છે. તો એમ આપણા ઘરની અંદર પણ આ ખૂબ હોવો જ, કારણ કે આપણા વર્તનની સીધી અસર બાળકો ઉપર થાય છે, એટલે પવિત્ર વર્તનની જરૂર પડવાની છે. છાત્રાલયનો એક યુવક છે ને, અભ્યાસ બાદ હવે પોતે લગ્ન કરીને પરદેશ પોતે સ્થાયી થયો. તો એક દિવસ એની 7 વર્ષની દીકરી ઘરે આવી અને પિતાને કીધું કે પપ્પા, હું એક સરસ વસ્તુ શીખી છું, મને તે બહુ ગમી છે. અને એમ કહીને એ દીકરીએ ઘૂંટણભેર થઈ અને પોતે નમાઝ કરી. એટલે પિતાને આશ્ચર્ય સાથે આઘાત લાગ્યો. અને એની પછી તો મુસલમાન એક બહેનપણી હતી, એના ઘરે જાય છે અને ત્યારે એના માતા પિતા સાથે એ બહેનપણીને પણ નમાઝ કરતા જોયા. એટલે એને પણ એને જોઈ મન કરવું થયું કે હું પણ આ કરું અને શીખું. એટલે પછી તો આ પિતાએ તરત તે આ દીકરીને ભારતમાં લઈને મંદિરોમાં દર્શન કરવા માટેનો કાર્યક્રમ ગોઠવી દે તાત્કાલિક. કારણ કે સંસ્કારની વાત આવી અને જે દીકરીના પરિવારના તે મૂળ સંસ્કારો હતા એ તો જળવાવા જોઈએ. એટલે ભારત આવી અને ભાઈ સંતોને મળ્યા ને પછી બધી વાત કરી. એટલે સંતોએ છે ને એક પ્રશ્ન પૂછ્યો કે તમારા ઘરમાં ઘર મંદિર છે? એટલે જવાબ મળ્યો કે છે. તો બીજો પ્રશ્ન પૂછ્યો તો તેમાં આરતી થાય છે? અને જવાબ આવ્યો ના. અને પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો તો તમે ઘરમાં નિત્ય પૂજા કરો છો? પાછો જવાબ આવ્યો ના. તો વિચાર કરો, ઘરમાં મંદિર છે પણ કઈ નિત્ય પૂજા નથી થતી, આરતી નથી થતી, તો પછી કઈ રીતે બાળકોમાં સંસ્કાર આવે? જો મા બાપ પોતાના એ ઘરમાં જો ભક્તિમય વાતાવરણ ન રાખે ને તો સંતાનોને સંસ્કારોની પ્રેરણા ક્યાંથી મળશે? એ બહાર તો રમે છે, હરે છે, ફરે છે, એ જ કરે છે. કોઈ પણ પ્રકારના સંસ્કારો કંઈ બહારથી તમે શું માનો છો કે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતો હશે ત્યાં સંસ્કાર એને મળતા હશે? ભૂલી જજો. કોઈ પણ પ્રકારે સંસ્કાર તમે શું માનો છો? સ્કૂલે જઈશે તો સ્કૂલે જે જગ્યાએ બેસે છે ત્યાં શું એને સંસ્કાર પ્રાપ્ત થવાના છે? ભૂલી જજો. ત્યાં અભ્યાસક્રમ ચાલે છે. હા, ઘણા બધા શિક્ષકો સંસ્કારોની વાતો કરે છે, વાત સારી વાત કહેવાય, પણ બધાય સંસ્કારો એ નહીં આપી શકે. મા બાપે જાગૃત થવું પડશે અને આપણે એક પવિત્ર ફરજ માનીને એ આપણે એ કરવું જોઈશે, તો જ તે આગળ આવશે. જો આ બધાય તે આવા પરિવારોના સંતાનો એ પરિવારના સંસ્કારોથી દૂર થઈ જાય ને તો વાંક ઈ માતા પિતાનો જ છે, કોઈ શિક્ષકનો નથી, કોઈ ગુરુનો કે ભગવાનનો નથી. આપણે તે બાજુ વાળતા નથી. ઘરના વડીલો પૂજા કરે, સવાર સાંજ ઘર મંદિરમાં આરતી થાય અને તે જોઈને નવી પેઢીમાં પણ એ વારસો જળવાય રહે અને વડીલોનું પવિત્ર વર્તનની નવી પેઢીના એક પવિત્ર વર્તનનું કારણ બને છે. એટલે યાદ રાખજો, વડીલોનું પાછું દુરાચરણ એ નવી પેઢીમાં દુરાચરણનું પણ કારણ બને છે અને સારું વર્તન એ સારી પ્રેરણા પણ એક સ્ત્રોત બને છે. એટલે હવે આપણે વિચાર કરવાનો છે આ ચોથા પગથિયા પ્રમાણે કે આપણે કેવું વર્તન કરવું છે, આપણે કેવું શીખવવું છે પરિવારના સભ્યોને. અને પાંચમું છે અને જે અગત્યનું છે, અગત્યનું શા માટે છે? સબ દર્દો કી એક દવા ઘર સભા. ઘરને મંદિર બનાવવા માટે ઘર સભા કરીએ. જો આજનું વિજ્ઞાન અને ટેકનોલોજી આમ ઘરને વોટરપ્રૂફ, આમ સાઉન્ડ પ્રૂફ, આમ હીટ પ્રૂફ, ફાયર પ્રૂફ, આમ કદાચ છે ને વાયરસ પ્રૂફ પણ બનાવી દેશે, પણ પ્રોબ્લેમ પ્રૂફ બનાવી શકશે? પ્રોબ્લેમ પ્રૂફ આજનું વિજ્ઞાન કે ટેકનોલોજી નહીં બનાવી શકે, આજના સંશોધનો નહીં બનાવી શકે. એક યુવાન છે ને 4.5 કરોડ રૂપિયાના એક ડિજિટલ ફ્લેટમાં રહે છે. હવે સંતો એના ઘરે પધારેલા. હવે આ ઘરની વિશેષતા કેવી? વાતચીતમાં એણે કીધું કે ખરેખર તો ડિજિટલ કેટલું ઘર, તો અંદર જાય ને એટલે ઓટોમેટિક પંખા શરૂ થઈ જાય, એને જે રીતે દ્રશ્ય જોઈતું હોય તો એમ સૂર્ય આથમતો હોય કે ઉગતો હોય એવું બધું પ્રકારનું થઈ જાય. તો એને વાતચીતમાં નીકળું, સંતોને વાત કરી કે અમારા ઘરમાં મોટે ભાગે છે ને બધા વોટ્સઅપ ઉપર જ વાતો કરે છે. એટલે સંતોએ કારણ પૂછ્યું કે કારણ શું આનું? એટલે કારણમાં એને કીધું કે સામે આવે ને તો આમ બબાલ બહુ થઈ જાય, એટલે વોટ્સઅપની અંદર તો ઝઘડો ન થાય. તો આજે જો સમાજમાં પ્રશ્ન ખૂટતા ઘરોના નથી, તૂટતા ઘરોના છે. એટલે યાદ રાખવું, ખૂટતા ઘરોના નથી ને, એ તૂટતા ઘરોના શા માટે છે? કારણ કે આપણે જે જાગૃત નથી થયા. આજે તમે જો ઝઘડા હોય, છૂટાછેડા હોય કે આત્મહત્યા હોય
એ કિસ્સાઓની સમાજની અંદર ભરમાર છે. આજે દરરોજ છાપાની અંદર શું આવે છે? આજ તો આવે છે. એટલે એમ પ્રશ્નનું સમાધાન નથી, પરંતુ પ્રમુખશાહી મહારાજ આપણને પ્રશ્નનું સમાધાન આપે છે. વર્ષ 1977માં એક દિવસ પ્રમુખશાહી મહારાજ છે ને પોતાના કક્ષની અંદર આમ એકધારું પત્ર લેખન કરતા, અને ત્યારે તેઓને સનિષ્ઠ એક કાર્યકર હતા બાજુમાં બેઠેલા ધીરેન્દ્રભાઈ વીછી. હવે એમને પૂછ્યું કે બાપા, આ બધી ટપાલમાં આવે છે શું? તો પ્રમુખશાહી મહારાજ કે દુઃખોની વાતો, કે પિતા પુત્ર બધા ઝઘડા હોય છે, માતા પિતા હોય એ અંદરો અંદર ઝઘડતા હોય છે, પછી સાસુ વહુના પ્રશ્નો હોય છે, જમીનના પ્રશ્નો હોય છે, સગપણ નથી થતા એના પ્રશ્નો હોય છે. એટલે બધી મૂળ દુઃખની વાતો જ હોય છે. એટલે આ ધીરેન્દ્રભાઈ વીછીએ પૂછ્યું કે એને કંઈ ટાળવાનો કોઈ ઉપાય ખરો, કે અમારે પત્ર જ આ લખવા ન પડે ને તમને આ કષ્ટ ન આપવું પડે? ત્યારે પ્રમુખશાહીમાં જે જણાવેલું કે ઘરમાં બધાય ભેગા મળીને બેસે ને સત્સંગ કરે ને અંદરો અંદરની જે ગેરસમજ હોય એ દૂર થાય ને તો શાંતિ, શાંતિ ને શાંતિ. તો અમારે કાંઈ પત્રો એવી ટપાલ લખવી જ ન પડે. તો જો પ્રમુખશાહી મહારાજે જણાવેલો એ ઘર સભાનો ઉપાય રહ્યો ને, એ ઘરને મંદિર બનાવવા માટેનો એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ને ત્યાંથી આ બધાય ગુણો આવશે. પવિત્ર વાંચન પણ હશે, શ્રવણ પણ હશે, દર્શન પણ હશે. તો ખરેખર આપણા જીવનની અંદર આપણે સંકલ્પ સાથે આગળ વધવાનું છે. જેમ રામાયણમાં છે ને સુરપંખા જેવા રાક્ષસો એ બાળકોને ઉપાડી ન જાય ને, તો એ માટે વશિષ્ઠ ઋષિ રોજ પોતે શું કરે? આહલેખ જગાવતા કે જાગૃહી જાગૃહી જાગૃહી, અર્થાત કે જાગતા રહેજો, જાગતા રહેજો. તો એમ આપણે પણ જાગતા રહેવું પડશે. અને આ કળયુગની અંદર તમે જો પ્રમુખશાહી મહારાજ ને મહંતશાહી મહારાજે પણ એ ટીવી, થિયેટર હોય, મોબાઈલ હોય કે સોશિયલ મીડિયા હોય, એ વ્યસન રૂપી એ રાક્ષસો આપણા ઘરમાં એક વિનાશનું વંટોળ ન લાવે ને એ માટે એમણે ઘર સભાની આહલેખ જગાવી છે કે ઘર સભા કરો, ઘર સભા કરો, જાગતે રહો, જાગતે રહો. તારીખ 3/2/2018ના રોજ જ્યારે દિલ્હીથી મહંતશાહી મહારાજે ઘર સભાનો આદેશ આપતા એક પત્રની અંદર લખ્યો કે આ ઘર સભાને અતિ એક સુંદર દિવ્ય સાધન બનાવો, તેનાથી ઘરને એક સુંદર દિવ્ય મહેલ બનાવો. એટલે કે ઘર સભાથી ઘરને મંદિર બનાવવાની વાત કરી. વર્તમાન કાળે પણ તમે જો ઘણા બધા એવા ઘર સભા જેને કરી હોય, કરતા હોય, એમના ઘર મંદિર બન્યા છે. અને પુરાવા સાથે હું તમને બે પ્રસંગો કહું તો વડોદરાના તે ગિરીશભાઈ સોલંકી અને પરિવારજનો વર્ષ 2007માં એમને સત્સંગમાં જોડાયા. હવે શરૂઆતની અંદર તો વર્ષોમાં અઠવાડિક સભામાં જાય, પણ ઘર સભા ન કરે. હવે પ્રમુખશાહી મહારાજની ઘર સભા અંગેની રુચિ હતી અને આગ્રહ હતો. એટલે આ જાણીને આ ગિરીશભાઈ સોલંકીએ પોતે હવે ઘર સભા શરૂ કરી. અને ઘર સભા કરવાથી એમના જે 3 યુવાન દીકરાઓ હતા, તો આમ સત્સંગથીમાં જે પણ ખૂબ દ્રઢતા થઈ, બધી સેવા ભક્તિ કરવા માંડ્યા. અને ટીવી જોવું, બહાર જમવા જવાનું, આ બધો આગ્રહ બધો બંધ કરી નાખ્યો. અને ઘરમાં ફિલ્મી ગીત પણ વાગતા નહીં, બસ ભજન કીર્તન એવું જ વાગે. અને તેઓ કહેતા કે આ ઘર સભાથી અમારા ઘરમાં મંદિર જેવું પવિત્ર વાતાવરણ બન્યું છે. તો જો આવો કંઈ એક પરિવારનો નહીં, ઘણા બધા કુટુંબોનો અનુભવ છે. એકવાર અમદાવાદમાં યુવક મંડળે છે ને મંચ ઉપર એક ઘરનું આમ દ્રશ્ય ભજવ્યું, અને એમાં પ્રમુખશાહી મહારાજ ઘરે પધરામણી કરીને આમ માર્ગદર્શનને આશીર્વાદ આપે એવો કાર્યક્રમ થયો. એટલે અંતે છે ને પ્રવક્તાએ કીધું સ્વામી બાપાને કે બાપા, આપ આવી રીતે રોજ અમારા ઘરે પધરામણી કરશો ને? અને આ સાંભળીને પ્રમુખશાહી મહારાજે ત્યારે કહેલું કે ઘર સભા કરો ને તો ભગવાન તમારે ત્યાં પધાર્યા જ છે. રોજ ભગવાન આપણો થાળ જમે જ છે, આપણે આરતી કરીએ ને સ્વીકારે જ છે. આટલું જ મનાય તો એવું ન થાય કે ભગવાન આપણા ઘેર ન આવ્યા. પણ આ ક્યારે મનાય? કે જ્યારે આપણને સત્પુરુષના વચનમાં વિશ્વાસ હોય. તો જો સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખીને આપણે દરરોજ જે પણ આ ભગવાન સંબંધી આપણે શ્રવણ કરતા હોય, વાંચન કરતા હોય, દર્શન કરતા હોય કે વર્તન કરતા હોય, ભગવાન બધુંય જોવે છે. આપણા દરેક નિયમ ધર્મનું એ ભગવાન પોતે જોવે છે. અને જો ભગવાન બધુંય જોવે છે ને, એટલે આપણે જાણવું પડે ભગવાનને રાજી કઈ રીતે થાય. આ વિચાર સતત હોય ને તો આપણાથી ક્યારેય તે એ ભગવાનની મરજી વિરુદ્ધ કોઈ કાર્ય થઈ શકતું નથી. તો આમ આપણા ઘરની અંદર એક પવિત્ર દર્શન કે પવિત્ર શ્રવણ, પવિત્ર વાંચન, પવિત્ર વર્તન અને ઘર સભા 5 પગથિયા જો આપણે આત્મસાત કરીશું ને એ પ્રમાણે નવા વર્ષથી આપણે પાલન કરવાનો પ્રયત્ન કરીશું
તો અખંડ ભગવાન અને સ્વામીશ્રીનો આપણા ઘરની અંદર વાસ જ રહેશે. અને સાચા અર્થની અંદર જે આપણે પ્રવચનની અંદર શરૂઆતની અંદર વાત કરી કે આપણે ઘરને એક મંદિર બનાવવું છે, કારણ કે મંદિરની અંદર જેમ શાંતિ હોય છે, જ્યાં તેમ શાંતિ હોય, સાથે સાથે આનંદ હોય, એક ઉત્સાહ હોય, સારું કરવાની ભાવના હોય, સારા સારા વિચારો આવતા હોય, એવા જ આપણા ઘરની અંદર પણ લાવવા હોય તો નવા વર્ષે આપણે બધાય તે સાથે મળીને એક એવો પ્રયત્ન કરીએ કે દરરોજ આપણા ઘરની અંદર ઘર સભા કરીએ, પવિત્ર દર્શન કરીએ, પવિત્ર શ્રવણ કરીએ, એ પવિત્ર વાંચન કરીએ, પવિત્ર વર્તન ને શ્રવણ ને દર્શન આ બધુંય કરવાથી ભગવાનની પ્રસન્નતાનું આપણે પાત્ર બનીશું. તો ખરેખર આ વર્ષે આપણે આ સંકલ્પ કરવો જ જોઈએ. અને નવા વર્ષની અંદર આમ તો આપણે ઘણા બધા સંકલ્પો કરતા હોઈએ જ છીએ, પરંતુ જો આ સંકલ્પ કરશો ને તો આમ ઓલ ઇન વન, જેમ પ્રમુખ સાહેબ કીધું ને, સબ દર્દો કે એક દવા ઘર સભા. મને તાવ આવ્યો હોય ને તો તાવની ટીકડી જ લાગવું પડે, પછી મને ઝાડાની ટીકડી અબદદી ના તાવ ન મટે. એમ આપણને જો આપણે જે રોગ થયો હોય તો એની જ ટીકડી આપણી પાસે હોવી પડે. પણ અહીંયા તો સત્પુરુષ કેટલી કૃપા કરી કે તમને ગમે પ્રશ્ન ન હોય, આધ્યાત્મિક પ્રશ્ન છે કરો ઘર સભા, તમારો ધંધાકીય પ્રશ્ન છે કરો ઘર સભા, અંદરો અંદર કૌટુંબિક પ્રશ્નો, પરિવારના પ્રશ્નો છે કરો ઘર સભા. દરેક પ્રશ્નનું ઓલ ઇન વન સમાધાન. આમ ચાવી એક આપણને આપી છે, દરેક તાળાઓ ખોલવાની એક જ ચાવી, ઘર સભા. તો આજના દિવસે, આજ ભલે અમાસનો દિવસ છે, પરંતુ આ પ્રવચન સાંભળીને આપણે એક સંકલ્પ કરવાનો છે કે નવા વર્ષ એટલે આવતીકાલથી શરૂઆતની અંદર એવું થોડુંક અઘરું લાગશે, કારણ કે નવું નવું હોય એટલે બધાને શરમ સંકોચ ને એવું પણ થાય. પણ આપણે જો સારું કરવું છે, ભગવાનને સંતને પ્રસન્ન કરવા છે, વધારે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું છે, તો એના માટે શરમ સંકોચ મૂકીને એ આપણે ઘર સભા કરીએ અને ઘર મંદિર આપણે બનાવીએ, એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.